રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં સુરેશ વિરેન જો નવરા થઈ ગયા આપણે મજામાં જ છીએ બરાબર કારણ કે વરસાદ રાત્રે આવ્યો હતો અને ઉતાર લગભગ 11-12 વાગે માંડ હોવા જડ્યો ત્યાં લગી કડાકા ને ભડાકા ચાલુ હતો વરસાદ તો બહુ આવ્યો નહીં માપે આવ્યો પણ પવન વધારે હતો નુકસાન એટલું થયું જો કેરી કેટલી ખેરી નાખી આમ જો એ બધી પડી છે ને કંઈક લાકડા ખેર નાખ્યા કેરી ખાઈ નહીં જો એ છે ને થોડીક પડી ગઈ હજ વહી છે કેટલી આન પર બધે જો પડી છે પવન ઘણો આવ્યો હતો ઓલા આંબે લેતી અંજી હે ઓલા આંબે હજી ઓલું શું પીડ્યું કેરી ને પડી બે ત્રણ અહીંયા ભૂલી ગયા જો આ બધી વેણ લે જા બકડી ઉપર આવી ગઈ છે આ વેણ લે બધી મમ્મી જો આવે મમ્મી ચપલો કારણ કે વરસાદ એટલો ન આવે પણ પવન બહુ આવ્યો ભૂકા કાઢ નાખે એટલો કીધા આમ કાંઈ રહેવા નહીં દે તાત્કાલિક રાતે બધું છે ને આંબે લસણ ને ડુંગળી ને એ બધું લેવા આવ્યા હતા અને સાંજે વરસાદ આવ્યો તો એવડે થોડોક વિડીયોને શૂટ કર્યો એ તમને આગળ બતાવી બરાબર હા ઉપર રહી અહીંયા બધી ખાલી કરી નાખી પવન બહુ હતો ને અને અત્યારમાં જો આવા કાળા કાળા વાદળા છે આ ગઈ તો હજી સેજી તો બધાને ખબર જ છે લીણું બે જો ઢાંકી દીધી એક ઓઇલ પાણી હરખી ઢકાણી આજ પાણી હરખી ઢકાણી અત્યારે આવું આવે એવું છે જો શું કહેવાય વરસાદ અત્યારે આવ્યો હોય માવઠાથી થયેલું નુકસાન આટલી બધી કેરી ખેર નાખી કેરી કેરીઓ વીણવા ના મોહન આંજી આની ન જાજી પડી બાપા નાંબાની કેરી વીણ લઈ કીધું પાકા મૂક દે પછી ખાવા જડે નો જડે કીધું એવું બધું થઈ જાય વરસાદ થઈ જાય ઈ નો હારી આમાં રાખી દે ને ઓલે વેણ લેવા બધી હાલો આપણે તો આ વિચાર કરી બરાબર એમ નહીં આપણે આટલા જો આંબામાં આટલી કેરી ખરી હોય મોટા બગીચા હોય એમાં કેટલી ખરી વાત છે જો હજી એટલે હું અમુક વિડીયો સાંજે જોતો મોડા લાગી પછી બગીચા વાળાના હતા ને પથારો થઈ ગયેલો હતો કારણ કે મોટો બગીચો હોય એમાં તો લાગે આંબા હોય કેરી આમ કેમ પથારી નાખતી હોય એટલી કેરી ખરી જાય એટલે અમારે આટલી ખરી આ બધી લઈ લ્યો છે ઓલામાં ન બહુ જાજી પડી એ તો ખબર જ હતી વેણો લો મકડી સહી સડી જવાનું હોય જો એ તો વરસાદ બહુ ન આવ્યો ને બહુ આવ્યો તો ધોઈ જતો ઓટો અમારા આંબાને જો હરવો હાવ વજન થઈ ગયો અહીંયા ડુંગળી હતી અહીંયા કણે લસણ હતું અહીંયા હાંગણી હતી અને થોડી કેરી હરવી થઈ ગયો એટલે થોડો હરવો વજન થઈ ગયો આંબાના વાવાઝોડે ખખેરી હોય ને ખખેરી નાખી મીનનો ઓલો કાગળ તો નથી ઉડો પણ ઓલો થોડોક વચમાં ફાટી ગયો શું કે થોડીક અને હલકો હતો પવન ભરાણો ફાડ નાખ્યો એટલે થોડીક મીન ઓલી થઈ છે જઈ પલરી છે પણ વરસાદ બહુ નતો એટલે વાંધો નતો આવ્યો હવે કદાચ આવશે તો પછી જયડાથી આબડ લીધા કુતરા માસ ચડતા ને જયડા માસે લેશે હાલો જે શિરાઈને તરત અહીંયા કેરી વીણવા આવ્યા હે બકડી ફળ લીધું ઘરે વે જાય ધોઈ વારી હવે છે ને આપણે વરસાદનું થોડુંક શૂટિંગ કર્યું સાંજે કેવોક વરસાદ આવ્યો તો કેવોક તોફાન આવ્યું હતું ને થોડું ઘણું શૂટિંગ કરેલું 1-2 મિનિટનું તો એ પહેલાં જોઈ લ્યો પછી આપણે આગળ મળી તો રાત્રે જો 10-11 થવા આવ્યા ને અત્યારે આમ બધે જો અહીંયા દાણા હતા એ અંદર મેલા ઘઉંની ગુણી હતી અને આંબેથી લસણ ડુંગળી બધી ટીંગાતી લઈએ બધું મેળ દીધું નેણ ટાંકીએ કાંઈક એમ નામ રહી અને અત્યારે જો વરસાદ ચાલુ થઈ ગયો અહીંયા ઓસરીમાં જો પલરી ગયું
વરસાદ માપે માપે હે પણ હરોડે હે અને વેજરી બહુ થાય છે એટલે એમ બહુ બીક લાગે ને એવું તોફાની છે. પવન બહુ છે અને વેજરી બધી કડાકા ને ભડાકા એક સાથે કડરૂર ને ભડરૂર થાય છે. બીક લાગે સેમી ફાઇનલ કે ફાઇનલ એવો વરસાદ છે અત્યારે. જો કેવો કાવે જો અમે હે ને શૂટિંગ કરશું તમને એટલું જોઈજો બતાવશું. હા અત્યારે તો બે ઓછો વરસાદ છે પવન ને વીજળી બહુ. કેટલા વાગે આવવાના તો કે 12-1 વાગે આવે તો નિર્ણય નો ટકાય નો બહાર ઘઉં પડે. હાલો અત્યારથી ને સંતોષ મની સગવડ કરવા અંદર નીણ ટાંકી પર લગભગ આપણે જૂની નીણ તો લગભગ પડી ગઈ હું કાગળ તૂટી ગયો. એક કાગળ હતો એક ટાંકી એક ઉગાડી રહી જાય જે થાય. હવે જો કડાકા ને ભડાકા ચાલુ છે. મોન છે તો જાતો ને બીક લાગશે કાકા. એમાં શું બીવાનું હોય હવે. લાઈટ તો વહી જાય અમારે ઓલી સૂર્ય પ્રકાશ વાળી સોલાર ની લાઈટ છે ને એટલે અંજવાળું થાય નકર ઓલી લાઈટ ના ગલપ જે બંધ. એવી જ રીતે હમણાં કડાકો માર વીજળી અંજવાળું પેલા થાય ને કડાકો રહી રહે ને સંભળાય એવું થાય. હા મોટું ધડ ધડ ભરાઈ રહ્યા કા. હું તો આખો ભરાઈ ગયો આંબા ઉપર ચડ્યો. આંબા ઉપર ચડાયો તેને લસણ ઉતારો એને શું રોવા સિવાય બીજું શું તને તો. રાત્રે પછી એટલો વરસાદ આવ્યો તો પછી ટપ ટપ ક્યારેક હરવડા ચાલુ હતા પણ પછી શૂટિંગ નહોતું કર્યું અને પછી હોઈ ગયા હતા કારણ કે 12 થઈ ગયા હતા 12 સાડા 12 થવા આવ્યા હતા એટલે પછી હજી શૂટિંગ નથી કર્યું. અત્યારે પાછા કોક છાંટા પડવા માંડ્યા. છાંટા તમને દેખાતા હોય તો કોક છાંટા પડે બહુ તો નથી પણ કોક છાંટા પડે ને ઓલું હરખી ઢાંક દીધું અત્યારમાં. અને એની પાછો કચરો કાલ મોહન એની મમ્મી હમું કર્યું હતું ને એ બધું અત્યારે હરગાઈ દીધો. પછી તો વરસાદ આવશે એટલે હરગશે નહીં એટલે અત્યારમાં હરગાયો છે. જો પવન ન સડે તો સડતો જાય પવન. એમ તારે એક એટલે કાંઈ ન થાય. વરસાદ આવવા મીનો હોય કઈ ભગવાન ઓલો છે કઈ હું કેટલા ઠેકાણ કાગળ તોડી નાખ્યું મેળે નહીં વાંધો આવે થોડું ઘણું પલરે વાંધો ન આવે. કાગળ આવો જ લેવાયો ભગવાન આટલો એક જ નહીં ટેકો કાગળ ટેકો નહીં પણ ઉનાળાનો પોર ટકો દીધો કહું ન કર હજી એવો ને હે તડકે પોર કેટલા દી રાખ્યો તો એવો ને ઉનાળા ઓલો ભેગી થોડીક નીર નથી ને ઢાંકીને તે માજે હું ખાવ વણગા ઘાટમાં વરસાદે પણ કરી છે નહીં. અત્યારે વય વરસાદ રાતે કેવા ધંધે લગાડ્યા. અરે હાફી રહ્યા લીંબોરી આવી ગયું જો એટલે વરસાદ નહીં એલો એવું હોય આ બાજુ એવો સાંટા આવે કલર કારણ સાંટા કોક પડે. બીજા જે ગઈ તો કાંઈ થોડુંક હરવું થઈ જાય કે પછી હે ને શેરડીને ભેગું કરી નાખી ફરી કે પવન ને એવું સડશે ને તો ઉડીને હતું પાછા આપણા પડામાં જ આવશે ભેગું કરેલું કાલ મેન મોહન નહીં 2-3 કલાક આ મીઠા આ હંધો ઢગો કર્યો કીધું આટલા જગ્યા છે તો આમાં ઉડીને આવશે ચીખારા એટલે એટલે જ રાખ્યું સારું પવન વળી આમનો હે ને તે જઈ ગયું નકર તો કાંઈ ન જઈ આમ આવે ત્યાં વાર લાગે હંધું જો ભેંસી નીણનું નાખવાનું એ જ પીડું ચીખારો જઈ જાય તો કાંઈ ન થાય એ થાય પૂરું થઈ જાય. ગેસની ડેબરામાં આવે છે એટલે નીણ લેવી પડે વેસા આપણે હે ને જાય લીલી જાય રે ડુંડા કાઢી જાય હો દાણા સડશે દાણા હું ચડાવે હા નહીં રેવું જશે ઓલે છે ત્યાં નહીં હમણે જતી જશે પવને ચડી ગયા થોડો અને કોકો છાંટા પડે છે અને જાગે તો ઢગલો એક છે એટલે કાંઈ ઉપાધિ છે જ નહીં. લગભગ વાવણી કરી નાખશે એવું લાગે. ખેડૂત આપણે એમાં કપાસિયા સબ્જી જાય ન હાલે ભાઈ જે સાહી નથી નાખ્યા ને ક્યાં છો મનમાં લીમડામાં બીટા કરે શું જોઈએ થાય શું હોય કપા થઈ
જાય ને કાંઈક વહેલો કોઈ વરસાદ, માણસ કપાસ વરસાદ. થાય તો આપણે કપાસ થઈ જાય ઇનામ લઈ લે ને કપાસ હું એના મોકરો લઈએ થોડાક દી આ ખાલું પડે ને તો ફરી ખેડ કરવાનું થાય છે હજી જો કે એટલો ને વરસાદ થયો પણ આગાહી એટલે થાય છે એવું લાગે એવું હરગ્યું. તમે કહેતા નહીં હરગે અત્યારમાં સોટી જાય કોઈ હરગવા મને ઈ બીક હતી કે પવન આવશે ને તો ભેગું કરેલું હંધું ઉડીને આપણે પડામાં આવશે થોડુંક જિંદગી વાળું તો કંઈ હરવું થઈ જાય પછી આ ઉપલો જિંદગીનો કુસુરી ઉડીને વસ્તુ આવે પડા બાએ જે રીંગણાનું શાક બનાવ્યું છે કોથમીર લાગે લીમડો કોથમીર ને આપણે ઢોરાને નાખી દીધી નીણ ને અંજલિની મમ્મી જે છે લુગડા ધોવા મેં અંજી બે નીણ નાખી દીધી અને પવન આજ સરાય છે ને હાવ સમાતા ને જોઈ લ્યો તમે જાડો બળો એકદમ થીર છે અને ગરમી પકડી એટલે વરસાદની પણ આગાહી છે એટલે લગભગ હજી ભૂકા કાઢે એવું લાગે છે છતાંય હવે જોઈએ આ વિડીયો ચાલુ હોય ભલે ને બીજા વિડીયોમાં વરસાદ આવશે તે તમને જોવા જશે અમારે કેવો વરસાદ આવે બરાબર પછી તમારે કેવો આવે તો તે જ ત્યાં વિડીયો જોતા એને ખબર હોય બોલો કાંઈ નહીં રોટલી બદલી કાઢી નાખ હે તાર મમ્મી લુગડા તો એમ મટી ગયું શું કામ પણ બિચારાનો હું વાંક છે એનો ધોકાવી નાખ્યો વાહ વાહ લે ઢેલો થઈ ગયો ઘણી લ્યો હાડી ઉખેડ નાખી ને હવે ધોકાવે છે ને પછી હાડી પાછી ધોઈને સીવશે ઓમાં જો બીજી હાડી ચડાવી દીધી ઓમાં બીજી ધોઈને ચડાવવાની આમાં બીજી ચડાવી દીધી એક બે ને ત્રણ ખાટલા આપણે લીધા હતા ને એક બે વરાત થયા ત્યારે આમ સારા આવે